મેષ રાશિની વાત કરવી છે તમને બધાને. મારે આજ દિલની વાત આજ શેર કરવી છે તમને બધાને. આજ મારા જેટલા મિત્રો છે, જેટલા મારા ભાઈબંધો છે, બરાબર, અને આજ ખરેખર મનની વાત અને દિલની વાત કરવા માગું છું. આજ મને એક વસ્તુનો અનુભવ થયો છે. કોઈ દિવસ નહીં કોઈએ કીધી હોય એવી વાત હું તમને કહીશ. કોઈ નહીં કીધી હોય ને એવી વાત હું તમને બધાને કહીશ, ભાઈ બહેનને બધાને. અને મેં એક વસ્તુ જોયું હતું મારા અનુભવની અંદર. એક આશીષ બીજો અને બે આશીષ ભેગા થયા હતા ને એ ભાઈને પૂછ્યું તમારું અટક શું કે કોળી હે, બરાબર, ને આશીષ ઠાકોરથી ઓળખે બધા. તો એ ભાઈને મેં પૂછ્યું કે તમે ખરેખર દિલથી કહો, એક વાત કહો, તમે બહુ ભોળા છો. મને કે હું તો ભોળો તો હું પણ ભાઈબંધ દોસ્તા બધા આપણા રોલબાજ કરી જાય, ભોળો શું, અંતે ભાઈબંધો બોલાવે એટલે હું કામમાં જતો રહ્યો, એવું બધું. એ ભાઈને મેં કીધું કે ભાઈ હું ભોળો છું ભાઈ, હું અમુક ટાઈમે અમુક માણસોને હું કામમાં જાઉં છું, બરાબર, અમુક માણસની હેલ્પ કરું છું. પણ મને એક વસ્તુની વાત થઈ. પછી એ ભાઈને મેં પૂછ્યું કે તમારું નામ આશીષ કે મારું નામ આશીષ. અને જેટલા આશીષ વ્યક્તિના યુવાન છે બધા, આશીષ વ્યક્તિના યુવાન, અને એમને બધાને દિલથી વાત કરું કે ખરેખર આશીષ જેટલા છે ને બધા ભોળા છે. ખરેખર અનુભવ થાય હો, મને અનુભવ ખુદને થાય છે કે આશીષ વ્યક્તિના જેટલા છે ને બધા ભોળા છે. કેમ કે જે આશીષ વ્યક્તિ છે ને, આશીષ વ્યક્તિ એના ભાઈબંધી કરજો, ખરેખર બહુ કામ આવશે, બહુ કામ આવશે. મને અનુભવ બોલે છે, બહુ કામ આવશે. હર કોઈ માણસમાં કામ આવશે, બરાબર, હર કોઈ માણસમાં. અને આશીષ એક આશીષ વ્યક્તિ છે ને, આશીષ વ્યક્તિ બહુ સારો માણસ છે, બરાબર. કેમ કે એક આશીષ ઠાકોરને આપણે પૂછ્યું હતું. આશીષ ઠાકોર 2-3 છે, અને એક આશીષ ઠાકોર બોટાદમાં છે, અને એક આશીષ ઠાકોર આપણા ધંધુકામાં છે, બરાબર. અને એ આપણા બધા ભાઈબંધો જ છે મારા, બરાબર. અને અમુક ટાઈમે મારા ભાઈબંધની આ જન તો પૈસા લેતો નથી, તો આપણે દઈ દેવી. શું લેવા કે ભાઈબંધી ખરી, પણ શરમ નહીં રાખવાની, ધંધામાં પૈસા લઈ લેવાના ભાઈ, ખાધું હોય પીધું હોય લઈ લેવાના. અને ભાઈબંધને એક ફોન કર્યો ને, ભાઈને મેં સિમ કાર્ડ હાટું ફોન કર્યો હતો. મારી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે, એરટેલનું સિમ કાર્ડ મળશે. મારું સિમ કાર્ડ બંધ થયું ને 3 થી 4 વર્ષ જેવું થયું, તો હજી સિમ કાર્ડ નીકળ્યું નહીં. પછી મને એમ થયું મારી આઈડી તો સસ્પેન્ડ થઈ ગઈ, હવે આઈડી લાવું કેમ? તો મેં આશીષભાઈને પૂછ્યું, આશીષભાઈ તમે અહીંયા છો, આપણે સિમ કાર્ડ કઢાવવું છે, તમે ક્યાં ભેગા થશો? મને કે આશીષ હું કંઈ ભેગો નથી થવાનો, તું બોટાદ આવતો રહે, બોટાદ આવીને ને એરટેલની ઓફિસે છે, અહીંયા તને મળી જશે. મારે જવાનું હતું અમદાવાદ, હું ગયો બોટાદ, બરાબર. મને તોય મારે અમદાવાદ જ જવાનું થયું, તોય બોટાદ જઈને તોય અમદાવાદ જવાનું થયું. અમદાવાદ ગયો ને તો મેં એમને પૂછ્યું સિમ કાર્ડ નીકળશે કે નહીં નીકળે? મને કે 3 વર્ષથી કે સિમ કાર્ડ નહીં નીકળે, મારા નામનું સિમ કાર્ડ નહીં નીકળે. કેમ કે ભરોસો ઉઠી ગયો હતો એરટેલવાળા ઉપર, એટલે ન નીકળ્યું. તો મેં આશીષભાઈને કીધું કાંઈ વાંધો નહીં, મારી આઈડી ગમે એમ કરીને પાછી તો લાવું. હવે મેં મહેનત કરી, ભલે ગમે એની દુઆ લાગી ગઈ હોય, મારી આઈડી પાછી હતી ને એવી ચાલુ થઈ ગઈ મને, બરાબર. ભલે મેં આટલી બધાની મેં મદદ માંગી, ભાઈ આઈડી લાવવાની હે ગમે એમ કરી, મારા આટલા ફોલોવર્સ છે, આઈડી લાવવાની છે, બરાબર. અને હું સોશિયલ મીડિયામાં લાઈવ લોકેશનનું કામ કરેલો માણસ, અને હું તો ધંધુકાનો વ્યક્તિ કહેવાય. હર કોઈ માણસ ગોતી પાડે, બરાબર, હર કોઈ માણસ ગોતી પાડે. લે ભાઈ, મારો જીવ ઊંચો થઈ ગયો મારો ભાઈ. એ એક ભાઈ પડી ગયા હતા, જો અત્યારે કેનલમાં પડી ગયા છે. એ હતા હવે બહાર નીકળશે, લાઈવ લોકેશન કહું છું, બહાર નીકળશે એ ભાઈ. વિચાર કરો ભાઈ, નીકળી જશો ને? હા નીકળી જશે એ ભાઈ. હવે ધીરે ધીરે સડે છે, કેનલમાં પાણી આવી ગયું છે. કેમ કે મારો જીવ ઊંચો થઈ ગયો. હમણાં મારે કેનલમાં પડવાનું હતું, નહોતું પડવાનું. કેમ કે આશીષભાઈ ગમે એના માટે જીવ દઈ દે, આશીષનું કામ એવું છે, સમજા. એટલે આવું ગમે આ વસ્તુ થાય એટલે થોડુંક ધ્યાન રાખવું આપણા જાતને. થોડુંક ગમે થાય કેનલમાં નાવા જાવ તો ધ્યાન રાખવું હો ભાઈ. કેમ કે અમુક ટાઈમે ભોગ માંગે ન માંગે, એટલે હર કોઈ માણસને કહું છું રિલેક્શન લાઈવ લોકેશન. આપણે પબ્લિકને ખોટું નહીં બોલતા, આપણે રિયલ વિડીયો બનાવી છીએ અને રિયલ વસ્તુ કેવી છે, અને દિલથી કહું છું. અને આશીષ વ્યક્તિ જેટલા છે ને એ બધા ભોળા છે, અને ભોળા માણસનું યુઝ કરવું નહીં. અને આશીષભાઈ કોક દી તમારી પાસે હેલ્પ માંગે તો તમારી મદદ કરી નાખું, મારા હાટું નહીં, મારે તો જે જરૂર છે એ
ઉપરવાળો છે, દેવાવાળો દેશે. મને માલિક ઉપર ભરોસો 100%. બરાબર. તમને બધાને ખબર છે મારા મમ્મી ક્યાં છે, નથી ખબર? એટલે મને તો ભરોસો જ છે મારા જાતને. હું સમજુ છું કેટલામાં છું કેટલામાં નથી, પણ હું ગમે એવો છું, પણ તમારા માટે નાનો માણસ છું. હર કોઈ માણસ માટે હું નાનો છું. કેમ કે હર કોઈ માણસ જોઈજો ગાડી હશે ને જ્યાં 4 વ્હીલ, ત્યાં આશીષભાઈ ઓછા ઊભા રહેશે, પણ જ્યાં નાનો માણસ હશે ને ત્યાં આશીષભાઈ પહેલો ઊભો રહેશે. આશીષભાઈનું એવું કામકાજ છે. એવું નથી હું પોપટભાઈ જે પોપટભાઈ કામ કરે છે એવું હું કામ કરી જ શકું છું, પણ મારી પાસે પૈસો પોપટી નથી, પણ માલિકે જે આપેલું છે થોડું ઘણું એ રીતના હું કામ મજૂરી કરું, ઘર ચલાવું છું. મારી પાસે કોઈના પાસે દેવા લાયક નથી, પણ કામ કોકના ઉપર આવી શકું, કામ કરી શકું. કોકને જે હું હેલ્પ કરું ને એ કરી શકું, મદદ કરી શકું. મારીથી થાય તો કદાચ. હું તમને જનરલી મેં વાત કરી છે, મારીથી થાય ને એ કરી શકું. બાકી જેમ એ ઓલા કેનલમાં જે ભાઈ પડી ગયા ને અત્યારે, એ અત્યારે ધીરે ધીરે ઉપર ચડી ગયા. એ ભાઈને મેં કીધું કે કહેતા હોય તો હેલ્પ કરવા આવું, અને એ ભાઈએ ના પાડી. બરાબર. અને હર કોઈ માણસને મદદ પડે, હર કોઈ માણસને હું કામ આવી શકું, ન આવી શકું એમ નહીં. તમારા માટે જ છું ભાઈ. લાઈવ લોકેશન છે, પબ્લિકની જનતા જોઈ શકે. રિયલ વાત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. સૌ કોઈ માણસને લાગવું પડે. બરાબર. ગમે ને હેલ્પ કરવા હું આવીશ. કામ હશે હું અડધી રાતે કામમાં આવીશ ભાઈ. હું ભલે નાનો માણસ રહ્યું, પણ હા એક શરત, કામની વખતે ના હશે, પણ ક્યારે કદાચ હું કામ કરતો હોઈશું 100% હું કામ જ કરું છું. મારે કામની નોકરી ચાલુ જ છે, હું કામ કરું છું. અને મારો પગાર છે 300, 250, 300, 400 રૂપિયા પગાર છે. બરાબર. અમુક ટાઈમે કામ મળે, અમુક ટાઈમે કડિયા કામ મળે, જે ગમે કામ મળે ને હું કામ કરી લઉં છું. કેમ કે મારે પ્લોટ લેવાનો છે, ઘર બનાવવાનું છે. મારી ઈચ્છા નહીં હોય? મારી લાઈફ બનાવવાની તો ઈચ્છા ને, મારા મમ્મીની મારી ઈચ્છા તો હોય ને, હર કોઈ માણસની. તમારે શું કહેવું હોય કોમેન્ટમાં જવાબ આપજો પ્લીઝ, કોમેન્ટમાં જવાબ આપજો. બરાબર. જનરલી માણસને. જય માતાજી.